હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઠાકોરજીનો અતિ પ્રિય દિવસ એટલે અગિયારસ, અને અગિયારસનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે. મહિનામાં 2 અગિયારસ આવે છે, અને અગિયારસના દિવસે જ્યારે આપણે વિચારીએ છીએ કે ઠાકોરજીને શું નવીન આપણે ભોગ લગાવી શકીએ. જેમ કે ડોસા આપણે અનેક પ્રકારના બનાવતા હોઈએ છીએ, તો આજની આપણી રેસીપીમાં આપણે અગિયારસમાં બનાવી શકીએ એવા ડોસા બનાવીશું. અને આ જે બેટર છે તેમાંથી આપણે ક્રિસ્પી ડોસા પણ બનાવી શકીએ છીએ, અને એમાંથી ચિલ્લા પણ બનાવાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે એક વાસણમાં આપણે 1/4 કપ જેટલો મોરૈયો લઈશું. હવે તેમાં પાણી ઉમેરી અને એને ધોઈ લેવાનું છે. ઘણા લોકોને મોરૈયો અને સામા મિલેટ્સમાં કન્ફ્યુઝન હોય છે, પણ મોરૈયો અને સામા મિલેટ્સ બંને અલગ વસ્તુ છે. ધોઈ લીધો છે. હવે તેમાં પાણી ઉમેરીને આપણે તેને 2 કલાક માટે પલાળી રાખવાનું છે. 2 કલાક થઈ ગયા છે અને મોરૈયો સરસ રીતે પલળી ગયો છે. હવે આ પાણીને આપણે નીકાળી દેવાનું છે. આને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. અહીંયા 3 બટાકા લીધા છે. વજનમાં જોઈએ તો 300 ગ્રામ જેટલા છે. છાલ નીકાળીને તેના ટુકડા કરી લેવાના છે, મીડિયમ સાઇઝના. હવે ટુકડા કરેલા બટેકાને આપણે મિક્સરમાં લઈ લઈશું. એક લીલું મરચું ઉમેરીશું અને 1/2 ઇંચ આદુનો ટુકડો. હવે આમાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા આપણું બેટર બિલકુલ તૈયાર છે. બેટરને એક બાઉલમાં લઈ લઈએ અને મિક્સી જારમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને તે પણ લઈ લઈશું. આમાં બહુ પાણી ઉમેરવાનું નથી. સ્વાદ પ્રમાણે સિંધાલુણ, મીઠું, તાજો પીસેલો મરીનો પાવડર અડધી ચમચી અને થોડી કોથમીર. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ સિવાય તમે ઇંગ્લિશ અને હિન્દીમાં આ બધી રેસીપી જોવા માંગતા હોય તો કૃષ્ણાસ ક્યુઝિન અને ગોવિંદાસ ક્યુઝિન બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. બેટર તૈયાર થઈ ગયું છે. હવે ડોસા ઉતારીએ. તવો ગરમ કરી લીધેલ છે. તેના ઉપર થોડો પાણીનો છંટકાર કરીશું અને કોટનના કપડાથી તેને લૂછી લઈશું. ડોસા માટે જ્યારે આપણે બેટર પાથરીએ ત્યારે ધીમો તાપ રાખવાનો છે. અને તવાનું જે ટેમ્પરેચર હોય એ નોર્મલ હોવું જોઈએ, બહુ ગરમ ના રહેવું જોઈએ. થોડું ઘી લગાવી લઈએ. હવે મીડિયમ તાપે જ્યાં સુધી તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. અહીંયા 1.5 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેને પલટાવી લઈએ. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી ગયો છે. હવે બીજી બાજુ પણ 1 મિનિટ માટે ચડવા દઈશું. બંને બાજુથી ડોસા સરસ રીતે થઈ ગયા છે. તેને પ્લેટમાં લઈ લઈએ. તવા ઉપર ફરીથી પાણીનો છંટકાર કરી કપડાથી સાફ કરી લઈએ. આ જ બેટરમાંથી આપણે ચિલ્લા પણ બનાવી શકીએ છીએ, પણ ચિલ્લા માટે આપણે ડોસાની જેમ વધારે પતલું ફેલાવવાનું નથી. થોડું ઘી લગાવી લઈશું.
હવે બંને બાજુથી ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો બંને બાજુથી ચીલા તૈયાર થઈ ગયા છે. પ્લેટમાં લઈ લઈએ અને આવી જ રીતે બધા ડોસા આપણે ઉતારવાના છે. અહીંયા ડોસાને બટાકાની જે સૂકી ભાજી હોય છે અગિયારસની અને કાકડી સાથે સર્વ કર્યા છે. તમે ઈચ્છો તો અગિયારસની ચટણી સાથે એને સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીશું. ઠાકોરજીને ભોગ લગાવી લીધો છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.